બાલ્યાવસ્થાથી જેને ભગવાનની ભક્તિ લાગી છે, ભગત બીજ પલટે નહીં, ઝુક જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે આખર સંતનો સંત. ગમે ત્યાં જન્મ થાય પણ એ ભગવાનનો ભક્ત હોય ને ભક્તિ છોડે નહીં. એમાં જાતિ પાતિ એ કઈ છે જ નહીં. જાતિ પાતિ નહીં હરિકેરા દેશમાં. તુલસીદાસજી જ્યારે રોહિદાસને મળવા માટે ગયા ને ત્યારે તુલસીદાસજીએ નક્કી કરી લીધું. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે તુલસી હરિ ભજન મેં ચારો વર્ણ ચમાર. ધીક મેળો અવતાર એવો અવતાર ધિકાર છે કે જે જન્મ મેળો મનુષ્ય તરીકેનો મળે ને તમને, અને ઈ મનુષ્ય જન્મ લીધા પછી 5 પછી ભગવાનના નામ લેવાના નહીં, હાથેથી સત્કર્મ થયું નહીં તો ધિકાર છે એવા જીવનને. ચતુરાઈ ચૂલે પડી ધીક પેડો અવતાર, તુલસી હરિ ભજન બિન ચારો વર્ણ ચમાર. પ્રહલાદજી સંડામર્ક અસુર નીતિ ભણાવે, ભણતા નથી, અને અહીંયા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ, અને અહીંયા સંડામર્ક ભણાવે, અહીંયા હિરણ્યકશિપુના પાર્ષદો આવે, અટકાવે, ધૂન બંધ થતી નથી. આમ કરતા કરતા હિરણ્યકશિપુ બહુ ચંચળાયો. વૈશાખ સુદ 14 નો દિવસ આવ્યો. બપોરના સમયે નરહરિ નરસિંહ ભગવાન પ્રગટ થયા. સાંજ સુધી રમાડ્યો છે હિરણ્યકશિપુ. બપોરે પ્રગટ થયો છે નરસિંહ ભગવાન, બપોરે પ્રગટ થયા, પણ હિરણ્યકશિપુને સાંજ સુધી, કારણ કે એક એક વચન જે માંગ્યા હતા ને એ બધા વચન એને ખોટા પાડવા છે. રાત્રે ન મરું, દિવસે ન મરું, લોખંડથી ન મરું, લાકડાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ઘરમાં ન મરું, બહારથી બહાર ન મરું. અને પછી ભગવાને પોતાના ગોદની અંદર લીધો અને પોતાના નખ બતાવ્યા અને કીધું કે આ લાકડું કહેવાય, લીલું કહેવાય, સુકાયેલું કહેવાય, લોખંડ કહેવાય, શું કહેવાય. ત્યારે હિરણ્યકશિપુ છેલ્લે એટલું બોલ્યો કે ભગવાન તમે આવી રીતે પ્રગટ થશો એ મને ખબર નહોતી. ત્યારે ભગવાને કીધું હું તારો બાપ છું. લેખ લેખા કાગળ કાત પ્રહલાદને જીતવા, કલમ તાકી વર્ષના વર્ષ વિચાર કરીને માગ્યું, છતાં ન રહ્યું કાંઈ બાકી. આપણી હોશિયારી આપણી પાસે જ રહી જાય. ભગવાન પાસે ઘણી બધી સ્કીમ છે. અને જે ભગવાન પ્રગટ થયા ભયંકર એવું રૂપ હતું. અને અહીંયા 2 હાથ જોડે નાનકડા એવા પ્રહલાદજી. આ આપણે કાલે જે પ્રહલાદજી હતા ને, હા, બહુ ઊંચું કામ હતું. ત્યારે કદાચ એવું જ થયું હોય છે. ભગવાનનું આવું સ્વરૂપ જોઈ અને ઋષિ મુનિઓ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી, કારણ કે ભગવાનનો ઉગ્ર અવતાર છે. એટલે ઋષિ મુનિઓએ કીધું કે હવે આ ભગવાનને શાંત કરવા હોય તો એક જ થાય કે પ્રહલાદજીને બાજુમાં લઈ આવો, અને ગાય જેમ વાછરડાને ચાટે એમ જો આ ભગવાન પ્રહલાદજીને ચાટશે ને તો જ એનો ક્રોધ શાંત થશે. અને થયું એવું જ. અહીંયા લાંબી જીભ હતી અને અહીંયા નરહરિ નરસિંહ ભગવાન પ્રહલાદજીને પોતાના જીભનો સ્પર્શ કરાવે. ધીમે ધીમે ક્રોધ શાંત થયો. લક્ષ્મીજી આવ્યા તો લક્ષ્મીજી ઓય માં કરીને ભાગ્યા. આવું ભગવાનનું રૂપ ક્યારેય જોયું નથી. તમારા ભાઈ આમ બધું બરાબર, પણ એક વખત એનો મગજ જાય, બિચારા કાંઈ બોલે નહીં, કાંઈ બોલે નહીં. ઘણા બહેનો એવી વાતો તમને સાંભળવા મળે. આ બધી હોરીઓ મારે કરવી, આ ક્યાંય છે ને તમારા ભાઈ આવ ભગત જેવા લે, કાંઈ હતા નહીં ભગત જેવા, કરી નાખ્યા. આ બધી માથા કોઈ મારે કરવી, ક્યાંય માથું ન મારે ને, ક્યાંય રસદ નો લે ને, છોકરાઓને નિહાળે મૂકવા મારે જવા, ટ્યુશનમાં મારે, રસોઈ હકાવાલા બધે વ્યવહારમાં બધે ક્યાંય માથું જ ન મારે. હવે એને તો બિચારાને ઘણું માથું મારવું જ, પણ તમે એવું કાઢી ગયા છો, એનો વારો ન થાવતો બિચારાનો ક્યાંય. ઋષિ મુનિઓ બધા આવ્યા, 2 હાથ જોડ્યા, વંદન કર્યા. પ્રહલાદજીએ છેલ્લે ભગવાનને એટલું કીધું કે ભગવાન ગમે એવો હતો તો મારો બાપ હતો, એને તમારું ધામ મળે એવી કૃપા કરજો. ત્યારે ભગવાન બોલ્યા છે કે બેટા પ્રહલાદ,
કોઈને મેં અસ્ત્રથી માર્યા, કોઈને મેં શસ્ત્રથી માર્યા, કોઈને મેં છુપાઈને માર્યા, પણ તારા બાપને તો મારા ખોળાની અંદર લઈને માર્યો છે. એની ગતિ તારે માગવાની ન હોય. એને તો મારું ધામ મળી ચૂક્યું છે. બેટા તું ચિંતા નહીં કરતો. કોઈ પણ રીતે ભાવથી ભજો, કુભાવથી ભજો, પણ આખરે જવાનું ક્યાં છે? પરમાત્માના ધામ સુધી. સપ્તમ સ્કંદ અહીંયા પૂર્ણ કરી અષ્ટમ સ્કંદની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા ગુરુદેવ કહે છે. એમાં ગજરાજ છે, ત્રિકુટ નામનો પર્વત છે, સરોવર, એમાં ઊંડું જળ, અને એની અંદર એ પોતાના પરિવાર સાથે આવે છે. આ કોઈ ગજરાજની કથા નથી, આ મારી ને તમારી જ કથા છે. ગજ એટલે જીવ, સરોવર એટલે સંસાર. એ ગજરાજની પત્નીઓ એટલે કે અનેક પ્રકારના સંકલ્પ અને વિકલ્પ. ઊંડા જળની અંદર એક મગર રહે છે, અને મગરે પગ પકડ્યો. એટલે આમાં જેટલાના કાળ આવે ને, કાળ એટલે પેલા વેલા પગ પકડે. એટલે હવે આમાં જેટલાને ગોઠણ દુખતા હોય ને, હા, એ બધા સમજી જાજો. એમ ભલે વાર લાગે થોડી. પેલો વેલો પગ પકડે. કાળ આવે ને, કાળ એટલે પેલા પગ પકડે. અને ગજરાજને મીંડો છે ઊંડા જળની અંદર ખેંચવા. ગજરાજ નિરાધાર થયો. અત્યાર સુધી મારું કુટુંબ, મારો પરિવાર, મારા સગાવાલા, મારા સ્નેહી સંબંધી, મારું કુટુંબ, મારું થાતું બધું નીકળી ગયું. એક જવબાર સૂંઢ બહાર રહી, અને અહીંયા હવે ગજરાજ પરમાત્માને સ્તુતિ કરે છે. નિરાધાર થયો અને પરમાત્માને બોલાવે છે કે હે પ્રભુ, તમે આવો અને મને બચાવો. હે ગોવિંદ, હે ગોપાલ, अब तो जीवन हारे. हे गोविंद, हे गोपाल, अब तो जीवन हारे. हे गोविंद, हे गोपाल, अब तो जीवन हारे. हे गोविंद, हे गोपाल, अब तो जीवन हारे. नीलो जीवन ही तो गयो सिंधु के किनारे.
જીવન હારે હે ગોવિંદ હે ગોપાલ ભક્તો જીવન હારે. જીવનની છેલ્લી પરીક્ષા મારું થતું તું બધું નીકળી ગયું. બધા જ સંબંધો સ્વાર્થના છે, સિદ્ધ થઈ ગયું, સાબિત થઈ ગયું અને છે પણ એવું. જો માણસ બીમાર પડે ને એટલે દવાખાને લઈ જાય. દવાખાને લઈ જાય એટલે પછી અહીંયા હોસ્પિટલાઇઝ કરે ને પછી થોડા ઘણા રિપોર્ટ કરે ને બધું કરે. પછી ડોક્ટર શું કહે ખબર છે કે હવે આની એક કામ કરો, અમદાવાદ લઈ જાઓ. અમદાવાદ જાય એટલે અહીંયા વળી પાસે 2-4 દિવસ રાખે, નવા રિપોર્ટ કરે, થોડું કામ હળવા કરે લ્યો ને. જે બધું આમ થેલી ભેગું કરીને ગયા અને અમદાવાદ વાળા 3-4 દિવસ ઈ લોકો રાખે અને પછી વળી પાછા ઈ લોકો પાછા બોલાવે, બધાને ઘરના સભ્યોને બોલાવે કે હવે એક કામ કરો, સગવડ છે તમારી પાસે કે હા, કે આને મુંબઈ લઈ જાઓ. અને વળી પાછા એને ખાટલા હોતા ઉપાડે મુંબઈ અને એમાં પ્રીચ કેન્ડી, જસલોક અને ઘણી બધી છે અહીંયા. એટલે એમાં સારામાં સારી સારવાર કરાવવા માટે એને ત્યાં પહોંચે. એટલે મુંબઈના ડોક્ટર વળી પાછા ચેક કરે, નવા રિપોર્ટ કરાવે, પહેલેથી બધું ઉપડે. એટલે મુંબઈ પાછા થોડા ઘડવા કરે અને વળી પાછા એને વળી પછી 2-4 દિવસ રાખીને પછી બોલાવે કે સગવડ છે, પૈસા છે. કે હા, કે તો એક કામ કરો, આની સારવાર અહીંયા નહીં થાય, આને છે ને અમેરિકા લઈ જાઓ. એટલે વળી પાછા બાય પ્લેન ઉપડે બધું અમેરિકા. એટલે ત્યાંના ડોક્ટરો બધા હોસ્પિટલમાં તરત દાખલ કરી દે, બીજા રિપોર્ટ કરે ને બધું ચેક કરે, આ જોવે તે જોવે, વળી પાછા થોડા ઘડવા કરે. એટલે પછી વળી પાછા 2-4 દિવસ થાય ને એટલે અમેરિકાના ડોક્ટર શું કે ખબર છે કે હવાને ઘરે લઈ જાવ. ફરતા આવે ક્યાં ગજરાજને એમ હતું કે મારી પત્નીઓ અંત સમય આવે ને, આ કથા ઈ છે કે અંત સમય જ્યારે આવે ને ત્યારે કોઈ મદદરૂપ થઈ શકતો નથી, જીવને કોઈ બચાવી શકતો નથી. અંત સમય આવે ત્યારે કાળ આવે, છેલ્લો સમય હોય ત્યારે કોઈ કદાચ ગમે એટલી સગવડ હોય, ગમે એટલો વૈભવ હોય, કદાચ ગમે એટલા માણસો હોય. અને સિકંદરે પોતાને હકીમોનો રસાલો રાખ્યો હતો. છેલ્લે જ્યારે સિકંદર બીમાર પડે છે ને ત્યારે સિકંદરે તો કીધું હતું કે મારો જનાજો ઉપાડવા માટે છે ને તમે આગળ છે ને વૈદ હકીમની ફોજ એ આગળ ચાલશે અને એની પાછળ મારો જનાજો. દુનિયાને હું ઉપદેશ દેવા માંગુ છું કે આ વૈદ હકીમ પણ કાંઈ કરી શકે એમ નથી. અંત સમય જ્યારે આવે પોતાના 2 હાથ એ જનાજામાં ખુલ્લા રાખ્યા હતા અને સિકંદર આ દુનિયાને ઉપદેશ દેવા માંગતો હતો કે માણસ આવે છે ખાલી અને જાય છે ખાલી. અને 2 જ વસ્તુ છે, કાં તો આપીને જાવ અને કાં તો મૂકીને જાવ, ત્રીજી વ્યવસ્થા જ નથી. આપણી પાસે જે કાંઈ હોય 2 જ રસ્તા, કાં તો આપીને જાવ કાં તો મૂકીને જાવ. અને આ તો હારું છે, ભેગું લઈ જવાતું નથી, તોય આટલી લાગી છે. જો આ ભેગું લઈ જવાતું હોત, અંત સમય જ્યારે આવે ત્યારે કોઈ કોઈને મદદ કરી શકતો નથી. તુલસી સમજ કે સરસ હે જબ લગ પૈડો ન કામ, હેમ હુતાસન પારખી અને પિત્તલ નિકલો શ્યામ. ઘણા નથી કહેતા અડધી રાતે કહેજે અને હકીકતે કામ પડે ને અડધી રાતે ફોન કરો ઉપડે જ નહીં. ઘણી વખત આ છે ને બધા આ બધી ખોટી વાતો બધી ગમે ત્યારે અને નીકળે કોઈ એવું નથી, બધા એવા હોય પણ બહુ ઓછા. અડધી રાતે તમારે જે જરૂર હોય તો તમારે કહેજો. પણ હાથે આપણે જરૂર પડે ને આપણે એમ કે બાપા એક થોડાક પૈસાની જરૂર છે, કે પૈસા નથી મારે માથું લઈ જાય, તારે માથા શું કરવું? તુલસી સમજ કે સરસ હે જબલક પૈડો ન કામ, હેમ હુતાસન પારકી પિત્તલ નિકલો શ્યામ. આ જગતના જેટલા સંબંધો છે ને એ બધા સ્વાર્થના સંબંધો છે. અને અહીંયા ગજરાજ પોતાની પત્ની ઉપર એટલો પ્રેમ અને ભરોસો હતો અને આજ ગજરાજ નિરાધાર થયો. એ જ સરોવરની અંદર મગરે પગ પકડ્યો, ઊંડા જળની અંદર ખેંચે અને એની પત્નીઓને કીધું કે બચાવવા આવો, મને આ મગર છે એ અંદર ઊંડા જળમાં લઈ જાય છે. ત્યારે એની પત્નીઓ કહે છે કે અમે એ જળની અંદર એ જલમાં આવીને તો તમારો પગ મૂકી દે ને અમારો પકડી લઈએ તો.
ગજરાજ નિરાધાર થયો અને સમજાઈ ગયું કે આ તો બધા સ્વાર્થની સગાઈ છે. મારો આધાર કેવલ એક પરમાત્મા છે અને એ પરમાત્માને પુકાર કરે છે. પૂર્વ જન્મની અંદર પણ આ ગજેન્દ્રએ સ્તુતિ કરી હતી અને એટલે જ આ ભગવાનની સ્તુતિ એને યાદ આવે છે. નહીતર પશુઓની છે, પશુઓનીમાં સ્તુતિ થાય નહીં, પણ પૂર્વ જન્મમાં શ્રાપ લાગ્યો અને એ ગજ બન્યો હતો અને અહીંયા એ ભગવાનનું સ્તવન યાદ આવ્યું. અને આજે પણ કોઈ વ્યક્તિ બીમાર હોય, પથારીવશ હોય અને એ કર્મની પીડાને આધીન એના શ્વાસ પૂરા થતા ન હોય અને પેલો વ્યક્તિ હેરાન થતો હોય તો એની પાછળ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવામાં આવે તો કર્મ વ્યાધિ શાંત થાય અને અહીંયા એ શરીર, એ જીવનું શરીર છૂટી જાય છે. મેં આવું એક જગ્યાએ વાત કર્યું ને, કીધું મેં મુંબઈમાં એક જગ્યાએ આવી રીતે અમારે ડોંબીવલીમાં હતું તો મેં વાત કરી, મેં કીધું આવી રીતે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો ને એટલે શરીર છૂટી જાય. તેમાં એક બેન આવ્યા, બેને આવીને મને કે મનોલો પાઠ મને દેજો. કીધું કેમ? એ કે મારા સાસુ બહુ હેરાન કરે છે. મેં કીધું આમ હાજા નરવાઈ કે હા કાંઈ વાંધો નથી. મેં કીધું તો એ પાઠ એવી રીતે ન કરાય. આમાં ઘણા કથામાં હું લઈને જાય કઈ નક્કી ન હોય. એટલે આમાં હો બેટા કોઈ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે ધ્યાન રાખવું. તો કારણ એના જય શ્રી કૃષ્ણ કરાવે પણ એમ કાંઈ થાય નહીં. આ તો સ્પેશિયલી સંતો મહાપુરુષોએ પોતાના ટીકાની અંદર આપેલો પ્રયોગ છે. કર્મ પીડા જ્યાં સુધી કર્મ બાકી હોય ત્યાં સુધી શરીર છૂટે નહીં. કારણ કે જન્મ થતાની સાથે જ 6 પ્રકાર એમાં વૃદ્ધિ પામવી, ક્ષય થવું, રોગ આવવો, આ તો શરીરના ગુણધર્મો છે બધા. અહીંયા ગજરાજ નિરાધાર થયો અને ભગવાનની સ્તુતિ કરી. ભગવાન આવ્યા અને ગરુડ ઉપર બેસી અને ભગવાન ગરુડાગામી ભગવાન આવ્યા. સુદર્શન ચક્ર છોડ્યું, પેલો મગરને મારે અને ગજરાજ મુક્ત થયો. હવે વિચાર કરવાનો એ છે ભગવાન આવ્યા હતા કેના માટે? ગજરાજ માટે. તો પેલો ઉદ્ધાર કેનો કર્યો? પેલો ઉદ્ધાર મગરનો કર્યો. આવ્યા હતા ગજરાજ માટે અને ઉદ્ધાર કર્યો મગરનો. આનું કારણ શું? મહાપુરુષો ટીકાની અંદર ગજરાજ કોણ હતો? બોલે ભગવાનનો ભક્ત. મગર એટલે કાળ. પણ અહીંયા પેલો ઉદ્ધાર મગરનો થયો એટલે મહાપુરુષો પોતાના ટીકાની અંદર એવું લખે છે કે ગજરાજ એ ભગવાનનો ભક્ત છે અને એના પગ આ મગરે પકડ્યા એટલે પેલો ઉદ્ધાર એનો થયો. એમ આપણે ભગવાનની ભક્તિ કરવી જ જોઈએ, પણ કદાચ ન કરી શકીએ ને તો જે ભગવાનની ભક્તિ કરે છે ને એના પગ પકડી લઈને તો એ પેલો ઉદ્ધાર આપણો થઈ જાય. એટલે એમાં કરજો પાછા. આપણે આવા ટૂંકા રસ્તા બહુ ગમે. ચાલો મહારાજે કીધું ને કે આવા જે ભગવાનની ભક્તિ કરતા હોય ને એને પગે લાગી આવશું. ટૂંકાનો જમાનો છે ને અત્યારે, બહુ ટૂંકું બધું બહુ આવ્યું. અને આપણે તો નાના હતા ને ત્યારે આમાં મોટી ઉંમરના હશે છોકરાને ભૂખ લાગતી ને તો રોટલી એની પર ઘી ચોપડીને ખાંડનું ભૂંગળું બનાવી દેતા. એ પાછું અત્યારે ફેશન આવેલી છો એને કઈ કે હું પ્રવાહ ઉપર કઈક છે હું કે હા જો એવું બધી ખબર છે. આ જૂનું જ આવે છે બધું. અને આપણે વાસી રોટલી ખાતા અને એ બરાબર હતું. એમાં કઈ મેં તો હમણાં આપણે બહુ ખબર ન પડે આમાં કઈ, પણ હમણાં મને એક ભાઈ કહેતા હતા એમાં કે મને કે એમાં B12 બહુ હોય કે એકાદ દિવસની વાસી હોય ને એટલે આપણે વાસી નાસ્તો કરતા. મેં કીધું આ ચાલુ કરવું જોઈએ. ગજરાજ નિરાધાર થયો અને ગજરાજે ભગવાનની સ્તુતિ કરી. ગરુડાગામી ભગવાન આવ્યા, પેલો ઉદ્ધાર કર્યો. પૂર્વ જન્મની અંદર જે શ્રાપિત હતો, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો, આસન ઉપર બેઠો તો અગસ્ત્ય ઋષિ નીકળ્યા અને અગસ્ત્ય ઋષિને ઊભા થઈ અને સન્માન ન કર્યું. અગસ્ત્ય ઋષિએ શ્રાપ દીધો કે જા જળ જેવું વર્તન કરે છે, ગજ યોનિની અંદર તારે જવું પડશે. અને અહીંયા મગર કોણ હતો? ગુરુદેવ પરીક્ષિત રાજાને કહે છે કે નારદ ઋષિ, દેવલ ઋષિ એ પાણીમાં ઉભા રહી સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરતા હતા
એમાં હું નામનો ગાંધર્વ આવી અને ડૂબકી મારી અને દેવલ ઋષિના પગ પકડા હેરાન કરે છે. દેવલ ઋષિએ શ્રાપ દીધો કે મગર જેવું કામ કરે છે, જા તારે મગર થવું પડશે. અને આજ બંનેનો ઉદ્ધાર થયો છે. ભગવાને શ્રી હરિ અવતાર ધારણ કર્યો, બંનેનો ઉદ્ધાર થયો. ત્યાર પછી ઇન્દ્રને દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો અને અહીંયા અસુરો બધા કહે છે કે પ્રભુ શું કરવું? સમુદ્ર મંથન કરવા માટે ગયા અને એ સમુદ્ર મંથન દેવ અને દાનવો વચ્ચે થાય છે અને એમાંથી 14 રત્ન નીકળ્યા છે. જ્યારે આપણે દીકરીના લગ્ન થતા હોય ને અર્જુનભાઈ, ત્યારે એ મંગલાષ્ટક બોલતા હોય, લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધનવંતરી ચંદ્રમા ગાવો કામદુધા સુરેસુર ગજો રંભાજી દેવાંગના અશ્વ શક્ત મુખો સુધા હરિધનુ શંકમ વિષમ ચાંબુજે રત્નાની ચતુર્દશમ પ્રતિદિનમ કુર્યાત સદા મંગલમ. 14 રત્ન નીકળ્યા. પેલું ઝેર નીકળ્યું. વિચાર કરે છે કે આ ઝેર લઈને ક્યાં જવું? અને અહીંયા બધા જ આવ્યા છે મહાદેવજીની પાસે. ઝેર લઈને આવ્યા. મા ભવાનીએ કીધું કે આ આખી દુનિયા છે જ એવી, દેવ અને દાનવ બધા તમને ઝેર આપવા માટે આવ્યા, અમૃત દેવા કોઈ નહીં આવે. મહાદેવજી તમે આ પીતા નહીં. મહાદેવજી કહે છે કે હું ઝેર પીજા બને એને અમૃત જો મળતું હોય દેવી તો ભલે અમર થતા મને કોઈ વાંધો નથી. સ્તુતિ કરી. ભગવાન મહાદેવજીએ ઝેર હાથમાં લીધું, પીધું, પણ ગળામાં રાખ્યું એટલે લીલો ડાઘ થયો અને ભગવાનનું નામ થયું બોલીએ નીલકંઠ મહાદેવ. હરિદ્વાર ઋષિકેશ કેટલા લોકો ગયા? લગભગ બધાય. હાથ ઊંચો કરો, રેડી. એમાં નીલકંઠ મહાદેવ જે જગ્યાએ ભગવાન ઝેર પીધું ને એ જ નીલકંઠ મહાદેવ. હવે વિચાર એ કરજો કે લખેલું એવું છે કે સમુદ્રના કિનારે ઝેર પીધું, તો અહીંયા તો સમુદ્ર છે ને, અહીંયા તો પર્વત છે. એનું કારણ શું? હો એ તમને લેસનમાં એ ગોતજો. ગૂગલમાં ઘણું આવે, જોવું હોય તો પૂછી લેવું. આમ તો અત્યારના સમયમાં કોઈ પૂછ્યા જેવું છે નહીં. આ ગૂગલ હારું જો ભાઈબંધ જેવું કામકાજ કરે. લીલો ડાઘ થયો અને ભગવાનનું નામ નીલકંઠ એવું પડ્યું અને અહીંયા 14 રત્ન નીકળ્યા છે. પર્વતની પાછળથી લક્ષ્મીજી નીકળ્યા. ભગવાન નારાયણના ગળાની અંદર એ માળા પહેરાવી અને નામ થયું બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન. ધન્વંતરી ભગવાન નીકળ્યા છે. હાથમાં અમૃત કુંભ લઈ અને દેવ અને દાનવો વચ્ચે વળી પાછું યુદ્ધ થયું અને અહીંયા ભગવાને એક અવતાર લીધો. ભગવાને મોહિની નારાયણ ભગવાનનું સ્વરૂપ લીધું અને એ કુંભ એ આચકી દેવતાઓને પીવડાવે અને એમાં દાનવોની જે લાઈન હતી, દેવતાઓની લાઈન હતી, પેલા દેવતાઓએ અમૃતપાન કર્યું અને એની વચ્ચે રાહુ નામનો અસુર બેસી ગયો અને અહીંયા ભગવાનને ખબર પડે એટલે શિરછેદ કરે છે, પણ અમૃતનો સ્પર્શ થયો એટલે 9 ગ્રહની અંદર એ સ્થાન પામ્યું. ગાય કુંડલી જન્માક્ષર જોવે એટલે એમાં પેલા રાહુ કેતુ જોવે ક્યાં બેઠા. 9 ગ્રહની અંદર સ્થાન પામ્યું. અમૃતપાન કર્યું છે. દેવતાઓએ અમૃતપાન કર્યું. દાનવોને ખબર પડી કે આ તો કપટ છે. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા, સરબુત સમુદ્રની ગોળી બનાવી, આખું સમુદ્ર મંથન પૂરું થઈ ગયું. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ યોગ માર્ગની ઘટના છે. બ્રહ્માનંદ ક્યારે પ્રાપ્ત થાય, સમાધિ ક્યારે લાગે અને એ રસ એટલે કે અમૃત ક્યારે પ્રાપ્ત થાય એના ઉપરની આ કથા છે. અને અહીંયા હવે દેવ અને દાનવો વચ્ચે ભીષણ સંગ્રામ થયો અને અહીંયા દુર્વાસા ઋષિનું અપમાન કર્યું હતું એટલે દેવતાઓ હારી ગયા, દાનવોના હાથમાં સત્તા ગઈ. દેવતાઓ બધા વિચાર કરે છે શું કરવું અને હવે તો ભગવાન અવતાર લઈએ તો થાય અને વામન ભગવાન પ્રગટ થવાની તૈયારી. કશ્યપ અને અદિતિ પવિત્ર દાંપત્ય જીવન જીવે છે અને પયોવ્રત ધારણ કરી અને અહીંયા કશ્યપ ઋષિએ માં અદિતિને આ પયોવ્રત વિધિ આપ્યો અને કશ્યપ ઋષિએ કીધું કે આ વિધિ મને બ્રહ્માજીએ આપેલો છે, આ વ્રત તમે પૂર્ણ કરો એટલે 14 બ્રહ્માંડના નાથ તમારે ત્યાં પ્રગટ થશે. અને અહીંયા અદિતિ એ પવિત્ર જીવન જીવે છે અને એમાં એમ કરતા કરતા ભાદરવો મહિનો આવ્યો. ભાદરવા સુદ દ્વાદશી અભિજીત મોર
બપોરના સમયે કશ્યપ અને અદિતિના ભવનમાં એક તેજ પુંજ ધીમે 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 ઉતરે છે અને અહીંયા કશ્યપ અને અદિતિના ભવનમાં વામન ભગવાન પ્રગટ થયા છે. બોલીએ વામન ભગવાન કી જય. વામન ભગવાન વામન નારાયણ ભગવાન પ્રગટ થયા છે. અહીંયા દેવતાઓ બધા આવ્યા છે અને દેવતાઓ આવી અને કંઈક ને કંઈક ભેટ વસ્તુઓ એ વામન ભગવાનને અર્પણ કરે છે. આપણે પણ અહીંયા વામન ભગવાન થયા છે તો વામન ભગવાન આપણા કથાની વચ્ચે અહીંયા પધારશે. વામન ભગવાન પ્રગટ થયા, બધા જ દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે. બોલીએ વામન ભગવાન હે બોલો બટુ વામન નોરા હે બોલો બટુકા વામન મારા. જય હો. હે બોલો બટુકા વામન મારા. ये तेरी लीला हुई है नारी है तेरी. ये बोलो बटुका मारा मारा रे. જય હો.
કનૈયા બંસી વાલા રે નંદલાલા કનૈયા બંસી વાલા રે નંદલાલા કનૈયા બંસી વાલા રે નંદલાલા કનૈયા બંસી વાલા રે વામન ભગવાન પ્રગટ થયા. પ્રગટ થતાની સાથે જ માં સરસ્વતી આવી અને માળા આપી છે. દેવતાઓ સપ્તર્ષિઓ આવ્યા અને એને દર્ભ આપ્યો છે. કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું છે. માં આદિત્યએ લંગોટી આપી છે. અને અહીંયા યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવે છે વામન ભગવાન. એટલે ભિક્ષા મળી. ભિક્ષા પોતાના ગુરુદેવ બૃહસ્પતિજીને આપે. એટલે બૃહસ્પતિજીએ કીધું કે બેટા આટલી ભિક્ષા ન ચાલે. અને એ વામન ભગવાન કહે છે કે તો તમે જે જગ્યા ઠેકાણું બતાવો કે ત્યાંથી હું ભિક્ષા લેતો આવું. અને અહીંયા કીધું છે કે વામન ભગવાન નર્મદાજી કિનારે યજ્ઞ કરે છે ત્યાં તમે જાઓ. અને અહીંયા બલિરાજા યજ્ઞ કરે છે અને ત્યાં વામન ભગવાન ધીમે ધીમે નીકળ્યા. અને અહીંયા જ્યાં એ બ્રાહ્મણ બટુકને જોયા છે અને અહીંયા બલિરાજાએ દંડવત નમસ્કાર કર્યા અને કીધું કે બ્રાહ્મણ દેવતા તમે જે માંગો તે બધું જ હું મારું છે એ બધું તમને આપવા માટે તૈયાર છું. તમે મારું રાજ્ય માંગો, સંપત્તિ માંગો, હીરા મોતી જર જવેરાત જે માંગો તે હું તમને આપીશ. શુક્રાચાર્યએ કીધું કે બલિ ઉતાવળ કરમાં આ કોઈ સામાન્ય બ્રાહ્મણનો દીકરો નથી. આ 14 બ્રહ્માંડનો નાથ છે. આ 3 ડગલામાં બધું લઈ લેશે. ત્યારે બલિરાજાએ કીધું કે તમે મારા ગુરુ સાચા, પણ અત્યારે તમારી વાત હું નહીં માનું. એનું કારણ છે કે ભગવાન જેવા ભગવાનને જો મારી પાસે માંગવા આવવું પડે તો આનાથી વિશેષ આનંદની વાત હોય કઈ? 14 બ્રહ્માંડના નાથને માંગવા આવવું પડે મારી પાસે. અને બલિરાજા એટલું દાન કરતા ને તો બલિરાજાની પાછળ દાન શબ્દ લાગી ગયો. બલિરાજા પાસેથી એક વખત દાન કોઈ લે ને તો જિંદગી આખી કોઈ પાસે લાંબો હાથ કરી અને માંગવું ન પડે એટલું દાન બલિરાજા કરતા. અને યજ્ઞ પૂરો થાય ને આપણે શું કહીએ બ્રાહ્મણ દેવતા કે ચાલો બલિદાન આપી દો. ખાલી દાન આપી દો એટલું કીધું હતું ચાલત, પણ આગળ બલિરાજાનું નામ લાગી ગયું. ન ભૂતો ન ભવિષ્યથી બલિરાજા જેટલું દાન કોઈએ કર્યું નથી અને કોઈ કરી શકવાનું નથી. એટલો દાનેશ્વરી. અને અહીંયા વામન ભગવાને કીધું કે મારે 3 ડગલા પૃથ્વી જોઈએ છે. બલિરાજા હસવા લાગ્યા કે તમને માગતા જ નથી આવડતું. એટલે વામન ભગવાને કીધું કે એકવાર દેહ પછી ખબર પડે. હાથમાં જળ લીધું. શુક્રાચાર્યજી મહારાજ એ વિઘ્ન કરે છે. શુક્રાચાર્યજી મહારાજની એક આંખ ફૂટી ગઈ. જે સદકાર્યની અંદર વિઘ્ન કરે એની દશા શુક્રાચાર્ય જેવી થાય. અને અહીંયા હાથમાં જળ લીધું બલિરાજાએ. વામન ભગવાન સંકલ્પ કરાવે છે કે મારે આંગણે આવેલા વામન ભગવાનને હું 3 ડગલા પૃથ્વી દાન આપું છું. અને જ્યાં એ જળ નીચે પડે ત્યાં તો વામન ભગવાન છે. વામનમાંથી એકદમ વિરાટ થવા લાગ્યા છે. બોલો ભુવલો સ્વહલો મહલો જનલો કપલો. વામણમાંથી વિરાટ થયા. બ્રહ્મલોકમાં ભગવાનનો ચરણ ગયો. બ્રહ્માજી વિચાર કરે ભગવાનનો અવતાર થઈ ગયો છે. અને અહીંયા બ્રહ્માજી પોતાની પાસે કમંડળમાં જળ હતું. એ જળથી ભગવાનના ચરણ પખાડે એટલે ભગવાન નારાયણના ચરણને સ્પર્શ કરી અને જલનો પ્રવાહ જે વહ્યો એનું નામ ગંગા. એમાંથી ગંગાજી પ્રગટ થયા. વામન ભગવાને બલિરાજાને કીધું કે 2 ડગલામાં તો બધું મપાઈ ગયું. બલિ લાવ હવે 3જું ડગલું. બલિરાજાના પિતાશ્રી વિરોચન આવ્યા. બલિરાજાના દાદા પ્રહલાદજી આવ્યા અને પ્રહલાદજીએ 2 હાથ જોડી અને ભગવાનને કીધું ભગવાન આજ અમારી 71 પેઢી તરી ગઈ. આજ અમારો જન્મારો સફળ થઈ ગયો કે આપ અમારા આંગણે પધાર્યા છો.
બલિરાજાની પત્ની વિંધ્યાવલી પોતાના પતિવ્રતા ધર્મથી એ સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ બલિરાજાને જમીનથી સવાગત ઊંચા કરે છે અને અહીંયા વામન ભગવાનને કીધું કે ભગવાન હવે ત્રીજું ડગલું એ મારા મસ્તક ઉપર આપ પધરાવો. વામન ભગવાને પોતાનો ચરણ છે એ બલિરાજાના મસ્તક ઉપર પધરાવે અને આત્મનિવેદન અહીંયા કર્યું છે. બહુ સુંદર મજાના ભાવ છે. અને પછી અહીંયા બલિરાજા વામન ભગવાન કહે છે કે હું કોઈ દિવસ કોઈનું લેતો નથી, હું ખાતો નથી, ખાતો દેખાવું છું, લેતો નથી, લેતો દેખાવું છું. પણ હકીકતમાં તો એ છે કે પરમાત્માના કાર્યની અંદર આપણે આપણી સંપત્તિ લગાવીએ ને, જો આ સરકારી યોજના હોય ને એમાં તમે પૈસા મૂકો ને એટલે 8-10 વર્ષે ડબલ થાય. કેટલા થાય? ડબલ. પણ ભગવાનના કાર્યની અંદર સંપત્તિ લગાવીએ ને તો ભગવાન એમ કહે છે ડબલ નહીં પણ 1000 ગણી કરીને પાછા હું એને આપું છું. મારે એની સાથે એનો ભાવ જોઈએ, એનો પ્રેમ જોઈએ. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત આપે ગિરિધારી. ભગવાન કહે હું ભાર રાખતો નથી, પણ બલિરાજાનું ઋણ મારા માથા ઉપર ચડી ગયું છે ને એટલે હવે મારે બલિને સૂતલનું રાજ સોંપ્યું અને ભગવાન દ્વારપાળ બન્યા. એટલે હવે અહીંયા લક્ષ્મીજી એકલા મૂંઝાણા. નારદજીને બોલાવ્યા અને કીધું કે દાદ કેમ આવ્યા નહીં? પ્રભુ ગયા છે બલિરાજાના યજ્ઞમાં. અને અહીંયા આવે નારદજીએ કીધું કે હવે એને સૂતલના રાજ મેળ્યા છે અને ભગવાન ઉપર ઋણ ચડી ગયું છે તો ભગવાન ચોકીદાર બન્યા છે. લક્ષ્મીજી આવ્યા બલિરાજાને કીધું કે બલિ મારે કોઈ ભાઈ નથી. અને અહીંયા બલિરાજા આનંદમાં આવી ગયા. બલિરાજાએ કીધું કે મારે કોઈ બેન નથી, આજથી આપણે બંને ધર્મના માનેલા ભાઈ બેન. લક્ષ્મીજી ત્યાં રોકાણા અને એમાં શ્રાવણ સુદ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને અહીંયા લક્ષ્મીજીએ બલિરાજાને આસન ઉપર બેસાડી અને કપાળમાં તિલક કરી, ગળાની અંદર માળા પહેરાવી, મીઠું મોઢું કરાવી, રક્ષા સૂત્ર હાથમાં રાખડી બાંધે છે. અને અહીંયા બલિરાજાએ કીધું કે બેન મારે તને કંઈક આપવું જોઈએ, તે મને રાખડી બાંધી છે. અને બેન એક જ એવું પાત્ર છે જે દુખડા લે, બાકી આખી દુનિયા દુખડા. બેન એક જ એવું પાત્ર છે એટલે મારે તને કંઈક આપવું જોઈએ. તો શું તને આપું? ત્યારે લક્ષ્મીજીએ કીધું કે તારો ચોકીદાર મને આપી દે. મારો ચોકીદાર? હા, એ તારો ચોકીદાર છે ને એ જ મારું અખંડ સૌભાગ્ય છે. અહીંયા ભગવાન નારાયણને મુક્ત કર્યા, લક્ષ્મી નારાયણ ભગવાન બંને સાથે મળે અને અહીંયા બલિરાજાએ દંડવત નમસ્કાર કર્યા છે. ત્યાર પછી 9મા સ્કંદની અંદર 9 ભક્તોની કથા છે. એમાં દિષ્ટ, સરિયાતી, નભગ, નાભાગ, અંબરીશ આ બધા ભગવતી ચરિત્રોનું આપણે અવગાહન બપોર પછીના સત્રમાં કરશું. પણ એ પહેલા આપણે ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય કરાવીએ. દશરથ રાજા 3 રાણીઓ નામ કહી દો એકવાર એટલે આગળ વધી. દશરથ રાજા અને એને 3 રાણીઓ, એના નામ છે રેડી. જમવા શું છે? દશરથ રાજાને 3 રાણીઓ છે પણ ઉંમર મોટી થવા લાગી એટલે વિચાર કરે છે કે ગુરુદેવે મને આશીર્વાદ તો આપેલા છે તો હવે શું કરું? એક બાર ભૂપતિ મન માહી ભઈ ગ્લાની, અંદરથી દુઃખ થયું કે શું કરવું, કોને પૂછવા જાવ? કોઈ એવા હોય અને જો બધી જગ્યાએ બધી વાતો ન થાય, અંતરના ઊંડાણની તો કોક વેદોને કહેવાય, એને ચોરે ન ચર્ચાય, ચિત્તની વાતો સંકરાય. કઈ જગ્યાએ મારું દુઃખ પ્રગટ કરું? દુઃખ પ્રગટ કરવાની જગ્યા બધી નથી હોતી. અમુક જગ્યા જેવી હોય કે જ્યાં તમે પોતાના દિલની, પોતાના દુઃખની એ વાત કરી શકો. અને અહીંયા દશરથ રાજા વિચાર કરે છે, કોને કહું? ધર્મ ધુરંધરે ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે, જ્ઞાની છે. પણ હવે આજ દશરથ રાજા પોતે મૂંઝાયા, શું કરું?
એક બાર ભૂપતિ મન માહી ભઈ ગ્લાની મોહે સુત નાહી ગુરુ ગ્રહ ગયો તુરત મહી પાલા ચરણ લાગી કહી બિની વિસાલા અને ગુરુદેવના આશ્રમે ગયા તો બોલાવ્યા નથી વિચાર કરે છે કે મારે કામ છે મારે જવું જોઈએ અને ગુરુદેવના આશ્રમે ગયા દંડવત નમસ્કાર કર્યા એક રાજા છે અને ગુરુદેવના ચરણમાં દંડવત નમસ્કાર કરીને પોતાનું દુઃખ પ્રગટ કરે છે અને અહીંયા ગુરુદેવે કીધું કે તમે છે ને પુત્ર કામિષ્ટી યજ્ઞ કરો અને શૃંગી ઋષિ આવશે તમારું યજ્ઞ કરવા માટે થઈ અને યજ્ઞની શરૂઆત થઈ દશરથ રાજા 3 રાણીઓ અને યજ્ઞની શરૂઆત થઈ યજ્ઞની અંદર આહુતિ આપે છે ભક્તિ સહિત મુનિ આહુતિ દીની ભક્તિ સહિત મુનિ આહુતિ દીની ભક્તિ સહિત આહુતિ અપાય છે યજ્ઞ જ્યારે કરો ને ત્યારે હાથમાં જે હોત દ્રવ્ય હોય એ હોત દ્રવ્ય હાથમાં હોય અને મનની અંદર જે મનોરથ હોય ને મનોરથ એ પ્રગટ કરવાનો હોય અને આહુતિ આપવાની હોય ભક્તિ સહિત મુનિ આહુતિ દીની અને અહીંયા યજ્ઞ વિરામ તરફ જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ તરફ યજ્ઞ પહોંચવા લાગે અને એમાં યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા છે બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન હાથમાં એ ખીરનો પ્રસાદ લઈ અને અહીંયા પ્રગટ થયા છે એમાં એ પ્રસાદ છે એ કૌશલ્યના હાથમાં દશરથ રાજા આપે છે કે લ્યો આ પ્રસાદ લ્યો અને એમાં બરાબર આકાશમાં ઉડતી ઉડતી શ્રમણી આવી એ પ્રસાદ લઈ ઉડે અને આ બાજુમાં અંજની તપ કરતા હતા અને એ અંજનીના હાથમાં પ્રસાદ પડે અને માં અંજની પ્રસાદ ગ્રહણ કરી ગયા એટલે ભગવાન આવે એ પહેલા ભગવાનના ભક્ત 11માં રુદ્રાવતાર એવા હનુમાનજી મહારાજ આવી ગયા બોલીએ હનુમાનજી હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું અને કૌશલ્યાની પાસે પ્રસાદ હતો એમાંથી અડધો ભાગ કર્યો અડધામાંથી 2 ભાગ કર્યા અને 3 રાણીઓએ પ્રસાદ લીધો છે સમય મહિનો પસાર થવા અને એમાં નવમી તિથિ મધુ માસ પુનીતા નવમી તિથિ મધુ માસ પુનીતા શુક્લ પક્ષાયામી જીતા હરિ સીતા મધ્ય દિવસતી
નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધુમાસ એટલે ચૈત્ર મહિનો, અભિજીત મુહૂર્ત, અને બરાબર બપોરના 12 વાગે અવધના મહેલમાં આકાશમાંથી એક તેજ પુંજ ધીમે 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 ઉતરે છે અને ચતુર્ભુજ સ્વરૂપે ચતુર્ભુજ નારાયણ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા. માતાજીને વિનંતી કરી નાના પ્રાકૃત બાળક બની ગયા અને અહીંયા ભગવાન મીડા છે રડવા. દશરથ રાજાને જય દાસદાસીઓએ જય સમાચાર આપ્યા. દશરથ રાજાએ પોતાના ગળાની અંદર 9 લખો હાર હતો એ કાઢીને દાસદાસીઓને આપી દીધો. 4 ભાઈઓના ટૂંક સમયની અંદર રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નજી મહારાજનો જન્મ થયો છે. બધી જ દેવીઓ અટારીમાં લઈ આવી અવધની અંદર આનંદ વર્તાય છે. અવધની જનતા, અવધની પ્રજા ખૂબ આનંદમાં છે અને અહીંયા અવધની અંદર આનંદ ઉત્સવ ઉજવાય છે. અવધ મે આ हाथी दिया, घोड़ा दिया और दिया पालकी. हाथी दिया, घोड़ा दिया और दिया पालकी. और दिया पालकी. और दिया पालकी. ए और मेरा नंद भयो दिया रघुवीर राम की. और मेरा नंद भयो जय रघुवीर राम की. ए और मेरा नंद भयो जय रघुवीर राम की. और मेरा नंद भयो जय रघुवीर राम की. हनुमान जी स्वामी भयो. हनुमान जी स्वामी भयो जय रघुवीर राम की. स्वामी भयो जय रघुवीर राम की. हनुमान के स्वामी भयो जय रघुवीर राम की. हनुमान के स्वामी भयो जय रघुवीर राम की. सबरी के राम 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 भयो जय रघुवीर राम की. भक्तों के भगवान भयो जय रघुवीर राम की. भक्तों के भगवान भयो. भक्तों के भगवान भयो जय रघुवीर राम की. भगवान भयो जय रघुवीर राम की. रावण के काल 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 भयो जय रघुवीर राम की. राम लक्ष्मण जानकी हो. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की.
સીતા કે સ્વામી भयो જય હો સીતા કે સ્વામી भयो જય રઘુવીર રામ કી સીતા કે સ્વામી भयो જય રઘુવીર રામ કી સીતા કે સ્વામી भयो સીતા કે સ્વામી भयो જય રઘુવીર રામ કી સીતા કે સ્વામી भयो જય રઘુવીર રામ કી સૈયા આનંદ भयो આગળ આવી જાઓ. રઘુવીર રામ આગળ આવી જાઓ પાછી ત્યારે. ये सैया आनंद भयो ધીમે ધીમે. राम की आनंद भयो रघुवीर राम ये आनंद भयो राम की आनंद भयो राम की हनुमान के स्वामी भयो हनुमान के स्वामी भयो